પીએમ મોદીનો હાલ અત્યારે આ રોડ શો ચાલી રહ્યો છે વડોદરામાં। પીએમ મોદી કે જેઓ એરપોર્ટ સુધી તેઓએ આ રોડ શો કર્યો છે। અંદાજે 3 કિલોમીટર સુધીનો આ રોડ શો ખુલ્લી જીપમાં સવાર થઈ તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। अपील का प्राइम मिनिस्टर मोदी के अपील का एक बड़ा जन समर्थन मिला है और इस जन समर्थन को आगे बढ़ाना है। इस जन समर्थन पे जब आप इस तरह के पॉलिटिकल ट्वीट देते हैं, कोई नेता इस पे इस तरह का डिबेट करते हैं कि सरकार नाकाम रही है, तो सरकार नाकाम होने से पहले इन चीजों को समझना पड़ेगा कि 70 વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, જનમેદની લોકોનું અભિવાદન પીએમ મોદી ઝીલી રહ્યા છે। બિલકુલ, 2 દિવસનો ગુજરાતનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રવાસ હવે પૂર્ણ થવાના આરે છે। વડોદરા જે સરદારધામ ત્યાં લોકાર્પણનો કાર્યક્રમ હતા ત્યાંથી નીકળ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એરપોર્ટ જવા રવાના થયા છે। હરણી ગદા સર્કલથી આ રોડ શો શરૂ થયો છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો કે રોડ શોના રૂટ ઉપર વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। એક રીતે જોવા જઈએ તો આ માનવ મહેરામણ એ વડોદરામાં ઉમટી પડ્યું છે અને એની પાછળનું કારણ કે આ જે થીમ છે રોડ શોની થીમ એ બંગાળની ભારતીય જનતા પાર્ટીની જીત ઉપરની થીમ ઉપર આ રોડ શો યોજાયો છે। અનેક જગ્યાએ આપે જોયું કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા મળ્યા હતા અથવા તો અલગ અલગ વેશભૂષાની અંદર જે લોકો તૈયાર થઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે આ રોડ શોના રૂટ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। એ તમામે બંગાળની જે મોટી હસ્તી છે રવિન્દ્રનાથ ટાગોર હોય એ સહિતના જે બંગાળની મહાનુભાવો છે તેમના વેશભૂષા ધારણ કરી અને તેઓ અહીંયા ઉપસ્થિત થયા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેની બાજુમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે આગળની હરોળમાં અને તે વડોદરાવાસીઓનું અભિવાદન કરતા કરતા એ એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા છે। આ ત્યારના દ્રશ્યો છે, વડોદરાના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં આ માનવ મહેરામણ ઉમટ્યું છે। અગાઉ પણ આપણે જોયું એ પ્રમાણે વડોદરામાં મોટી સંખ્યામાં લોકો રોડ શો શરૂ થાય એ પહેલાથી જ જોવા મળ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વડોદરા પ્રત્યેનો લગાવ છે, સાથે વડોદરાવાસીઓનો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેનો લગાવ એ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે। 2014 કે જ્યારે પ્રથમ વખત પ્રધાનમંત્રી બનવાની જે ચૂંટણી હતી લોકસભાની એ ચૂંટણી વડોદરા કોન્સ્ટિટ્યુઅન્સીથી લડ્યા હતા નરેન્દ્ર મોદી। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે 2 બેઠક હતી, વારાણસી અને વડોદરા, અને વડોદરાથી તેઓ ચૂંટણી લડ્યા હતા। ત્યારથી જ એ માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગાવ એ વડોદરા પ્રત્યે વધારે છે। એ પહેલાની પણ વાત કરીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય નતા થયા અને તેઓ સંઘનું કામ કરતા, દ્રશ્ય આપ જોઈ શકો છો। મોટી સંખ્યામાં લોકો અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે ઉપસ્થિત થયા છે અને આ અભિવાદન એટલા માટે છે કે સૌથી મોટી જીત એ હમણાં થોડા 2 થી 3 દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે અને તેની થીમ ઉપર, બંગાળની જીતની થીમ ઉપર આ રોડ શો યોજાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં જે સાથે જોડાયા છે લોકો એ પણ દ્રશ્યની અંદર દેખાય છે કે કેસરી સાફા તેમણે બાંધ્યા છે અને લોકલ બોડી ઇલેક્શનની અંદરની જો વાત કરીએ તો અમદાવાદની અંદર માફ કરજો, સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણમાં જીત મળી છે। અત્યાર સુધીની સૌથી મોટી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાય તેમાં સૌથી મોટી જીત જો મળી હોય ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં તો એ આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આ સૌથી મોટી જીત મળી છે। 34 જિલ્લા પંચાયતો પૈકી 33 જિલ્લા પંચાયતો એ ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરી છે। એ જ રીતે મહાનગરપાલિકાની વાત કરીએ તો તમામ 15 મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને જીત હસ્તગત થઈ છે। એમાં પણ પોરબંદર અને મોરબીની વાત કરીએ તો ક્લીન સ્વીપ આ મહાનગરપાલિકાની અંદર મળી છે। એટલે ભારતીય જનતા પાર્ટીને મળેલી જીત ઉલ્લેખ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કર્યો હતો। જી હિરેન, માહિતી બદલ આભાર।